દસ્તાવેજની અંદર પાછળની અંદરમાં વિશ્વ કે મહાન આધ્યાત્મિક કરન્સી કોડ આધારે આધ્યાત્મિક કરન્સી કોડ આધ્યાત્મિક કોડ કોડ મતલબ COD અંગ્રેજીમાં શબ્દ કહેવામાં આવે છે. કોડ કાયદો, પણ આ કુદરતી વ્યવહારની અંદરમાં કાયદો લાગુ પડતો નથી. તો એ જે કાયદો લાગે છે કુદરતી બંધારણની અંદરમાં, આ કુદરતી બંધારણમાં માતા પિતા મિલન યોગ માટેનો કર્મયોગ માટેનો છે. આ કોઈ બંધારણ છે કુદરતી, એટલે શબ્દ લખવામાં આવેલો છે વિશ્વ કે મહાન આધ્યાત્મિક કરન્સી કોડ આધારે આધ્યાત્મિક કરન્સી કોડ આધ્યાત્મિક કોડ એ શબ્દ છે. કોડ કાયદો છે. કાયદો કોને લાગે છે? બહારથી આવેલા લોકોને લાગે છે. તો એ બંધારણ આપણે 142 ડેલિગેટ્સો છે એ વખતે આ દેશની અંદરમાં આપણે જે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન યુનોની અંદરમાં જે એકત્રિત થાય વિશ્વના દેશોમાં, તો એ 142 ડેલિગેટ્સ હતા. તે પ્રમાણે દાદાએ પોતે અમલમાં મુકાય છે. એ પ્રમાણે ત્યાં ડેલિગેટ્સ પણ એટલા છે અને 64 દેશો પણ છે અને 64 વર્ષનું બંધારણ બતાવ્યું.